આવતીકાલથી હિન્દુ સનાતન ધર્મનો મહાપર્વ કુંભ એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપણા બધા માટે ગૌરવની બરાબર કરીએ. અમે સ્વયં કુંભના મેળામાં જવાના છીએ અને આપણી વડતાલ સંસ્થાએ પણ એ કુંભના મેળામાં સરસ મજાની જગ્યા આપણને ગવર્નમેન્ટે આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ વર્ચ્યુઅલ આવવાના હતા. આપણે પત્રિકામાં કોઈ બાબતનો ઉલ્લેખ કર્યો નહોતો એટલે પ્રોટોકોલમાં એની લિસ્ટિંગ જગ્યાએ વડતાલ સંસ્થાને સાહેબને ફોલો નથી લેવું પડ્યું. સાહેબે આપણને કીધું કે આ કાર્યક્રમ છે, આટલા વાગે આવે છે. બધી જ જવાબદારી જિલ્લામાં રહે છે. જિલ્લાની તમામ જવાબદારીઓ એમની હોય છે. હૃદયની એક ભાવના હતી જે દિવસે વડાપ્રધાન સંજયભાઈ રાણા સાહેબ હોય અને વલેટવાળા ડોક્ટર અંકિતભાઈ ચામસ્વામી બધા અધિકારી સંસ્થા સર્વજી વિતાવલ સેવા પ્રવૃત્તિમાં ખૂબ મોટું કામ અધિકારીઓ સાથે આચાર્ય નવીનભાઈ અશ્વિનભાઈ પરમાર, મીનાબેન સીતારામ સોનારા, દિનેશભાઈ ભરતભાઈ વાઘેલા, સંગીતાબેન વિઠ્ઠલભાઈ પરમાર, જયંતિભાઈ અક્કાભાઈ પરમાર, આ બાજુ સૌજી પ્રભાતભાઈ મીનાભાઈ વારિયા, વિનુભાઈ કાંડાભાઈ પટેલ, આ લાભાર્થીઓ એના પત્નીનો મોબાઈલ જરા જો 6 મહિના સુધી આ લોકોને પ્રત્યેક મહિને ભાઈ આગળ હાલો. હવે વિકસિત ભારતના પ્રણેતા, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનના આધારે દેશમાં 140 કરોડની જનસંખ્યામાંથી આજે પણ મોટાભાગના રૂરલ વિસ્તારમાં ક્ષયથી પીડાતા અનેક દર્દીઓ છે. ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક મહાઅભિયાન નિક્ષય ભારત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને નિક્ષય ભારત બનાવવા માટે દેશમાં અનેક વિસ્તારોમાં ક્ષયથી પીડાતા દર્દીઓને 6 મહિના વર્ષ સુધી સતત પૌષ્ટિક આહાર આપીને ક્ષયમાંથી બહાર લાવવાનું કામ, એને સમયસર દવા પહોંચાડવાનું કામ, આ કામનો પ્રારંભ જ્યારે આખા ભારત વર્ષમાં થયો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ લગભગ આજે 2,500થી વધારે ક્ષયથી પીડિત દર્દીઓ છે અને એને 1 વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ જિલ્લાના વહીવટીતંત્રએ સૌએ સાથે મળીને નક્કી કર્યું હતું. પણ મને કહેતા આનંદ થાય છે કે એ 2,500 દર્દીઓમાંથી 1,000 દર્દીઓને 1 વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરે સમાજ સેવાના ભાગરૂપે પોતે સામાજિક ફરજ સમજીને આ કામનો પ્રારંભ કરાવ્યો અને 1,000 દર્દીઓને ક્ષયમાંથી નિક્ષય બનાવવા માટેનો આ મહાઅભિયાનમાં એમણે જ્યારે પોતાની આ જવાબદારી ઉપાડવાનો સંકલ્પ રજૂ કર્યો છે ત્યારે સ્થાનિક પ્રતિનિધિ તરીકે, સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ ખેડા જિલ્લાનું આરોગ્ય વિભાગ, જિલ્લાના વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રી સાથે મળીને મંદિરમાં આજે એ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આજે અમે સૌ મંદિરના આભારી છીએ, ઋણી છીએ અને મંદિરે જે કામનો પ્રારંભ કર્યો છે આવનારા વખતમાં આ જ કામને વધારે ગતિ મળે અને બાકી રહેલા દર્દીઓને પણ સમયાનુકૂળ સેવા મળતી રહે માટે અમે સંકલ્પબદ્ધ છીએ.